ફાઇનલી ગાઈઝ આ બોટ આપડી છે અને આપણું બધું જ આમાં નામાં ફરવાનું છે. બોટ અમારી ચાલવા માંડી છે પણ મને છે ને ટક 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 થાય. જા તો હું નથી આવતો. મહાદેવ પાર્ટ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે. અને એક પોઈન્ટ પૂરો થયો છે ને હવે 6 પોઈન્ટ આપણે નૈનીતાલમાં પૂરા કરવાના છે. ત્યાં બધી જગ્યા છે. વરસાદ ચાલુ હતો એટલે શૂટ બહુ ઓછું લીધું. નીચે જવાનું છે કે ઉપર જવાનું છે કઈ ખબર નહીં. તો લોડ અલ્ટો આપડી તૈયાર છે. હાલો હાલો ફટાફટ. વરસાદ શરૂ થઈ ગયો છે પછી પલટી જશો તો શું કરશું. મારે હિમાલય વ્યૂ જોવો છે, મને લઈ જાઓ. અહીંયા છે ને હિમાલય વ્યૂ દેખાય છે, ત્યાં આપણે જવાનું છે. કે ઉપર ચડવાનું છે. કોઈ નથી ગઈ ને? છે તો ખરી સાથે. ચલો થોડા દોડ ચડી જાઓ. સીડી નાની નાની છે. ફોગ છે ને એના હિસાબે નથી દેખાતું, બાકી હિમાલય વ્યૂ અહીંથી દેખાય. એવું બધાનું કહેવું છે. અહીંયા ફોટો છે ને એવું દેખાય. ફોગ આવી ગયો. ક્યારે જશે? બેઠું અહીંયા આપણે. ફોગ એ વાદળા કેટલા આપણી બાજુમાં છે ને. ઠંડી કેવી છે ઈ કે. હિમાલય વ્યૂ નથી દેખાતો ભાઈ. ફોગ જ એટલો છે. ક્યાં રીતના જોવો. ફેલ થઈ ગયું. 5 બગીચા સીડાની ફેલ થઈ ગયું. આ બોટલો શું ટાંગી છે? કોઈની માનતા પૂરી થાય એટલા માટે? ના હવે કઈક રમવાનું છે. આ રહ્યું જો ને ગન મારું. ગન થી મારવાનું. હિમાલય વ્યૂ નો દેખાણો. નહીં જઈએ. અહીંયા બધા આપણને એમ બોલાવે કે જાણે અહીંયા આવો, આપણે તમને અહીંયા દેખાડીએ. પછી એમ કે તમારે સોલ લાવી, તમારે નાસ્તો કરવો છે. કેમ લાગ્યું પણ? હેલો મેમ. નીચે ઉતરી ગયા તો અલ્ટો નથી મળતી. અલ્ટો ક્યાં છે ભલે? પેલી ઓલી લાગે છે. સ્વિફ્ટ છે. આ નામ નથી આવડતું. અને આ નથી. પહેલી વાર ખબર પડી કે આ ભાઈની ગાડી. આપણે આ ગાડીમાં આવ્યા છીએ. બીજા પોઈન્ટ ઉપર અલ્ટો છે ને 2 લાખ કિલોમીટર ચાલી ગઈ છે. ઈ પણ એટલામાં જ ચાલી છે તો 2 લાખ કિલોમીટર ચાલી ગઈ. I almost lost track of time as weeks went by. I couldn't get him off my mind. I told him I want that great. હિમાલયનો વ્યૂ જોવા માટે બીજી જગ્યાએ પણ આવ્યા હતા. ત્યાં પણ ફોગ છે એના માટે ન દેખાણું. ભાઈનું કેવું છે ડિસેમ્બરમાં આવજો. ડિસેમ્બરમાં તમારે બરફ પડશે ને ત્યારે તમને દેખાડશે. Love like standing in the middle of a bonfire. અહીંયા જ્યાં પણ આપણે જાય ને તો બધા પોઈન્ટ જ છે. તો અત્યારે આપણે આવ્યા છીએ લેક વ્યૂ જોવા માટે. Don't know how you got there, but you hold tight. આ છે લેક વ્યૂ. બહુ ગજબનું છે. બહુ મસ્ત છે. ઓલી સાઈડ થી શૂટ લ્યો. બહુ મસ્ત આવે છે. આ ઝાડુ વચ્ચે આવી જાય છે ને દેખાતું નથી. Knowing that you can't get burned. Just tell me how we lost track of everything but each other. I honestly don't know. And tell me how we. હું છે ને અહીંયા આવવાની ના પડતા હતી. ઈ કે અહીંયા નથી જોવું, કાંઈ હશે નહીં. અહીંયા આવ્યા ને કે વાહ અહીંયા તો કેટલું મસ્ત છે. બધા જ પોઈન્ટ જોઈએ તો સેમ લાગતા હતા. એટલે મેં કીધું ઉપર હું જોઉં કે ધુમ્મસ એટલે કઈ દેખાતું તો નથી. એટલા માટે મારું કેવું હતું. બીજું કઈ પોઈન્ટ નતો. સોરી. Messed up, drifting away from each other. Didn't wanna let you go. Cause we wanted. આને કહેવાય પાતાલ વ્યૂ. પણ ધુમ્મસ ના લીધે દેખાતું નથી. વાદળા લીધે. પાતાલ વ્યૂ. પાતાલ વ્યૂ કઈ રીતે? પાતાલ વ્યૂ એ રીતના આપણે એની ઉપર છીએ અને આપણી નીચે છે એટલે પાતાળમાં છે. અત્યારે દેખાતું બંધ. કોઈ વસ્તુ નહીં, કઈ નહીં. Different things and I have to deal with it. ઝીલ છે ને બોટિંગ કરવા જવાનું હતું પણ પેલા છે ને મેં રૂમ રાખી લઈએ પછી બાકીનો વહીવટ કરી. બાકી સાંજે રૂમ નહીં મળે તે ક્યાં જશું. મજા ન આવી કઈ ફરવાની. સારું છે પણ મીડિયમ છે. બરફ હોય ને ત્યારે બહુ મજા આવે. રૂમ જોઈ લઈએ કેવી લાગે છે પછી આગળનો નિર્ણય લઈએ. બોટિંગ એક બાકી છે. તમે તો અત્યારે બોટિંગ કર્યું તો અત્યારે, બાકી કાલના બ્લોગમાં બોટિંગ કર્યું તો કાલના બ્લોગમાં. પેલા કેમ કે મોલ રોડ હાલીને જાય. એક આવી જાય ને મોલ રોડમાં ખોટા પગ તોડવાના રહે કેમ કે મારે એડિટિંગ એ છે. ખબર છે મને વસ્તુ ગમે એટલે. હોટલ જોવા ગયા પણ હોટલમાં છે ને થોડું અંદર હતી. સામાન ચડાવો બહુ અઘરું પડી જાય અને આને સાચવવું અઘરું પડે. થોડું અંદર પડે એટલે બંને પાછા એકલા રહી એટલે સેફટીમાં રહેવું પડે. પાછું આ છે ને બધા ઉપર વિશ્વાસ કરી લે. બધા વાતો કરવા માટે કેમ છો, મજામાં ને આમ પૂછવું એટલે હા ને ખાલી જસ્ટ કહું છું તું ભોળી છો એમ. ઈ તો ગાય જેવી છો. ગાય ભેંસ જેવી નથી. આ ગાય કીધું તોય તમે મંકી જવા. ઈ તો છું જ. રૂમ કેન્સલ કરી એટલે પ્લાન અમે અચાનક ચેન્જ કરી નાખ્યો. બોટિંગ કરી લઈએ. બોટિંગ હું તો વિડીયોમાં કોઈ બોટિંગ કરી નહીં ભાઈ. આજાઓ જાઓ એમ કે પાછળનો વ્યૂ દેખાડો. વાતાવરણ થોડું સારું છે. ભાઈ એક સાથે આવ્યા છે ગાઈડ છે. એમનું કેવું એવું હતું કે તમે છે ને સવારે બોટિંગ કરો. સવાર તડકો હોય ને. મારે એમ કેવું તો અત્યારે બોટિંગ કરી લઈ. કાલે વરસાદ કદાચ આવી ગયો તો એટલી બોટ વળી છે. બધે કપલ જાય અને જે ખીજમાં છે એ ડૂબાડી નહીં જતો હોય ને. એવું નથી ને કે ખીજમાં હોય પછી હેઠે અંદર મૂકીને વહી આવે. એવું કઈ નથી. ઊંડું તો હોય ને તો જ બોટ હાલે ને. ચલો ભાઈ આ આપડી બોટ છે. કાગળ હટાવે છે. કેવી ખરાબ સ્મેલ આવે છે. ફાઇનલી ગાઈઝ આ બોટ આપડી છે અને આપણું બધું જ આમાં નામાં ફરવાનું છે. જો કવરાવશે પલક એટલે હું મજા લઈ લઈશ. એમ કે પીવડાવીશ તને આજ તો હું. નહીં મજા. ખોટું બોલું. ખોટું. ચાલો તમે અંદર જઈએ. જા તો હું નથી આવતો. છરનો વ્યૂ આ રીતના છે. But it's not easy, so tell me how to. બોટ અમારી ચાલવા માંડી છે પણ મને છે ને ટક 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 થાય. ઘડ મશીન તરત ઉપડી જાય.
ભાઈને મેં પૂછ્યું કે આ કેટલું ઊંડું છે, પણ આનું કોઈનું લિમિટ જ નથી, એટલું ઊંડું છે. લિમિટ કેમ નથી? તારામ લિમિટ છે? મારા અહીંયા જોવું થાય. ઊંડું કીધું એટલે બીક લાગે, બાકી તો વાંધો ન આવે. Let go, 'cause you really seem to know how to carry on your own. વરસાદ આવવાની તૈયારી છે, પલળી જાશું એવું લાગે છે. Ever since I got a good look in his eyes, I just knew that he was special. He said he wanted to take it slow, but I couldn't help that I wanted to take it to the next level. 'Cause I wanted that great love, like standing in the middle of a bonfire. You don't know how you got there, but you hold tight. No, તળાવની અંદર માછલીઓ એટલી છે ને, પાછના પૂછો આમ નામ ઉપર જોવા મળે. knowing that you can't get burned. બધી બોટ ઓછી દેખાવા મળી છે, કેમ કે વરસાદ પડવા મળ્યો ને વાદળું નીચે આવી ગયું છે. મોબાઈલ ની અંદર ચોખ્ખું દેખાય છે, બાકી અમને રિયલમાં કઈ નથી દેખાતું. આવી રીતના દેખાય છે રિયલમાં, જો આ છે ને એમ. બોટિંગ કરી લીધી, બીમાં ડરમાં ડરે છે ક્યારની. પાછળ પાછળ આજો, લગન માં હાલે એમ. હે કેમ? સોરી. આ છે શ્રી માં નૈના દેવી મંદિર અને શક્તિપીઠ છે. તો ચાલો હવે દર્શન કરી લઈએ. વરસાદ પણ ફૂલ આવે છે. નૈના દેવી માતાજીના દર્શન કરી લીધા, ફોન અંદર અલાઉ નથી. મંદિરની બહાર નીકળો એટલે ફટાફટ ખરીદી ચાલુ. તમે જોવો છો ને, મને કે મને ખરીદી નથી કરી દેતા. પ્રાઇસ આપણે પૂછી બોટલની. મેં કીધું ધમુના અમે એમને ગમે આટો મારવા ગયા હોય તો હાથમાં હોય તો સારું પડે. મોબાઈલ તારો મારી પાસે રહી છે, ખબર છે ને તને? ચાલીને જાય છે અત્યારે પાર્કિંગ દે. બહુ ચડવાનું છે ઉપર. પાર્કિંગ પહોંચવા માટે 1 કિલોમીટર ડુંગરો ચડવાનો છે ને 2 કિલોમીટર સ્ટેટ હાલવાનું છે. કેચીધામ જવા માટે નીકળી ગયા. નૈનીતાલમાં રૂમ ને બધું જોયું પણ બહુ ખાસ મજા ન આવી. કેચીધામ જવા માટે નીકળી ગયા છીએ. કેચીધામ છે ને 20 કિલોમીટર થાય છે, પણ 20 કિલોમીટર રસ્તો કેવો, 20 કિલોમીટર કાપવા માટે તમારે 1.5 કલાક જોશે. જઈએ. કેચીધામ પહોંચી ગયા. કેચીધામ પહોંચી હોટલ રાખી લીધી, હોટલ રાખીને જમવા આવી ગયા. નીચે જ હોટલ રાખી છે ને ઉપર છે કેચીધામ મંદિર. પલકે તો ઉપરથી જ જોઈ લીધું. 400 મીટર યા 600 મીટર જેવું કેચીધામ મંદિર છે. જમી લઈએ, ટાઈમ મળે તો આટો મારવા જશું, બાકી ઉપર સુઈ જશું, કેમ કે મારે એડિટિંગ પણ છે. સવારમાં 6 વાગે મંદિર ખુલી જાય છે, 6 વાગે આપણે જવાનું છે. ત્યારે છે પંજાબી થાલી અને આ છે પલક, નીચે કવડે છે ને મચરા. બહુ મચ્છર છે. બ્લોગ ને એન્ડ આપવાનો ટાઈમ થઈ ગયો છે અને ટાઈમ થઈ ગયો છે 11. અને હું એડિટિંગ કરતો હતો, એડિટિંગ મારાથી થયું નહીં અને ઊંઘ આવવા માંડી. એડિટિંગ કરું તો પછી સવારે 5 વાગે ઉઠવાનું છે. 5 વાગે ઉઠી અને આજે આરતી લેવા જવાની છે કેચીધામ બાબાની. જય નીમ કરોલી બાબા મહાદેવ ને જય દ્વારકાધીશ. કાલનો બ્લોગ જોજો કેચીધામ તમે દર્શન. બાય બાય મહાદેવ. રૂમમાં થોડું ઓકવર્ડ જેવું લાગતું હતું ને એના હિસાબે તો અત્યારે નૈનીતાલ જવા માટે કેચીધામ જવા માટે નીકળી ગયા છીએ.